એક ગેરી માન્યતા ગુટકા વિશે એવી છે કે આટલા વર્ષો ખાઈશ પછી જ એમાં કેન્સરનું ડેવલપમેન્ટ થશે. મારા અમુક દર્દીઓ 20 વર્ષના, 22 વર્ષના, 26 વર્ષના, અત્યારે દાખલ છે એક પેશન્ટ છે 30 વર્ષનો, જેણે ગુટકાનું સેવન એટલા બધા પ્રમાણમાં કર્યું નથી અને એટલો લાંબા ટાઈમથી પણ કર્યું નથી, પરંતુ એને કેન્સરનું ડેવલપમેન્ટ ઓલરેડી થઈ ગયું છે. સો એ જ એક ગેરમાન્યતા છે કે આટલા વર્ષો ખાધા પછી જ મને કેન્સર થશે, એવું નથી. બીજી એક ગેરમાન્યતા છે કે અગર મેં તંબાકુ અથવા ગુટકાનું સેવન ચાલુ કર્યું છે અને હું એને છોડી દઈશ તો મને કેન્સર થઈ જશે. આને કારણે ઘણા લોકો પોતાનું જે ગુટકાનું સેવન છે તે લાંબા સમય સુધી ચાલુ રાખે કે છોડવા જઈશ તો મને કશે ને કશે ચાંદી પડશે અને મને કેન્સર થઈ જશે. આ એક સિવિયર અને પ્રોબ્લેમેટિક ગેરમાન્યતા છે, કારણ કે એના કારણે પેશન્ટ ગુટકાનું સેવન અટકાવી પણ નથી શકતું અને એના કારણે જે અસર થતી હોય છે, ખરાબ અસર, આડઅસર તેની, તે કન્ટિન્યુઅસ થયા કરે અને કેન્સર થવાની શક્યતા ઓર વધી જાય. એકચ્યુઅલમાં એવું હોય છે કે જે બી પેશન્ટ જ્યારે તંબાકુ છોડે છે, ગુટકા છોડે છે, એનું એક સ્પેસિફિક રીઝન છે, એક સ્પેસિફિક ડ્યુરેશન હોય. પેશન્ટ આવીને કહે કે 3 મહિનાથી મેં ગુટકા છોડી દીધું છે અને હવે મને કેન્સર ડેવલપ થયું છે. એકચ્યુઅલમાં એવું હોય છે કે જ્યારે ચાંદી મોઢાની અંદર પડે તંબાકુ ખાતી વખતે અને એ ચાંદી મટતી નથી, ત્યારે માણસ ગભરાઈને એ તંબાકુ ખાવાનું છોડી દે છે અને એના 2 થી 3 મહિનામાં એ જે ચાંદી હોય તો એકચ્યુઅલી કેન્સરની ચાંદી હોય છે, જે ધીમે ધીમે કરીને મોટી થઈને 2-1 મહિનામાં મોટી સાઇઝની થઈ જાય, જેના કારણે પેશન્ટ દર્દી અમારી પાસે બતાવવા આવે અને પછી કેન્સરનું નિદાન થાય. અને પેશન્ટના મગજમાં એ રીતના હોય કે આ મેં છોડી દીધું એના કારણે હોય છે. એકચ્યુઅલી એવું નથી, એ ગુટકા ખાવાના લીધે જ થયું છે. સો એઝ અર્લી એઝ પોસિબલ યુ નીડ ટુ ક્વિટ ટોબેકો. તંબાકુ છોડવું એ જ સૌથી જરૂરી અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કેન્સરથી બચવા માટે.